અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। મોરબીમાં મુસ્લિમ સમાજના મોહરમ માસ નિમિત્તે આશિકે હુસૈન ઠેર ઠેર છબીલ જિક્ર શરીફ વાયદ શરીફના કાર્યક્રમોમાં સિપાહીવાસ ખાતે બહોળી સંખ્યામાં મહિલાઓ, યુવાનો, વૃદ્ધોની હાજરી જોવા મળી રહી છે, જેમાં શહીદે કરબલા આકા હુસૈન હઝરત મોહમ્મદ પૈગંબર સાહેબના નવાસા ઇમામે હુસૈન ઇમામે હસન સાથે 72 શહીદોની યાદમાં મનાવવામાં આવતા મોહર્રમનો ગમગીન મહિમા ઐતિહાસિક મુસ્લિમ સમાજને પ્રેરણારૂપ ઇસ્લામી તौर તરીકા સાથે મોહમ્મદ પૈગંબર સાહેબ નબી સાહેબના નવાસા હઝરત ઇમામે હસન હઝરત ઇમામે હુસૈન સહિત 72 શહીદોના કાફલાની યાદો અંગે ઇસ્લામી નવા વર્ષ મુસ્લિમ સમાજના મોહરમ અંગે મુસ્લિમ સમાજના ધર્મગુરુઓ દ્વારા સમાજને ઐતિહાસિક સહિત આસમાની કિતાબ કુરાન શરીફના અરબી ઉર્દૂનું જ્ઞાન હિન્દી ગુજરાતીમાં તકરીર વાય શરીફ મોહરમના પ્રથમ ચાંદથી 10 દિવસ સુધી કરવામાં આવે છે, જેમાં મોરબી ખાતે મોરબીના શહેર ખાતે રસીદ મિયા બાપુ દ્વારા દર વર્ષની જેમ સિપાહીવાસમાં મોહરમ શરીફ અંતર્ગત જિક્ર કરી શહીદોની યાદમાં મનાવવામાં આવતા મોહરમ શરીફ અંગે મુસ્લિમ સમાજને માહિતગાર કરી ઇસ્લામી ઐતિહાસિક બયા જિક્ર શહીદે કરબલા આકા હુસૈનની યાદમાં કરતા સમગ્ર વિસ્તારના ભાઈઓ બહેનો બહોળી સંખ્યામાં હાજરી આપી આ પવિત્ર મોહરમ શરીફ નિમિત્તે હાજરી આપી રહ્યા હોય તે કેમેરામાં દ્રશ્યમાન થાય છે। રિપોર્ટ મોહમ્મદ શાહમદાર સાથે કેમેરામેન આરિફ બલોચ, અહેમદાબાદ મિત્ર ન્યૂઝ, મોરબી। हसन और इमाम हुसैन रज़ियल्लाहु ताला अन्हु ने भी रोजा रखा, सैयदा फातिमा ने भी रोजा रखा, अली ने भी रोजा रखा और तीनों दिन फकीर आए और फकीर को रोटियां खिला दी। और जब तीसरे दिन मेरे मुस्तफा रहमत अलैहिस्सलाम की बारगाह में इमाम हसन इमाम हुसैन मौला कायनात अली शेर खुदा रज़ियल्लाहु ताला अन्हु जाते हैं तो बच्चे जो है अपने नाना के पास जाते हैं, मौला कायनात अपने नाना के पास से ले जाते हैं बच्चों को। हज़रात मोहतरम बच्चे लाकर कमजोर है, 3 दिन से कुछ नहीं खाया है, सिर्फ पानी पीकर इफ्तार किया है। हज़रात मोहतरम जब नाना की बारगाह में किनो जाते हैं तो नाना कहते हैं कि ए अली, जिस अमल से तूने अल्लाह तबारक जो अमल तूने किया है अल्लाह तबारक व तआला उस अमल से राजी हो गया है और मोहम्मद मुस्तफा भी उस अमल से राजी हो गए हैं। अल्लाह तबारक व तआला उससे बड़ा ही राजी हुआ है और मोहम्मद मुस्तफा भी राजी हुए हैं। हज़रात इसलिए फरमाया गया कि जब भी कोई मांगने वाला आए तो उसे घर से खाली नहीं होना चाहिए। तमाम आशिकान हुसैन ने मोहरम जे गमे हुसैन शहीद करबला અને તેમના 72 સાથીઓને ઇમામ હુસૈનની શહાદતની યાદ અપાવે છે। મોહરમ એટલે મુસલમાની ઇસ્લામી તારીખનો પહેલો મહિનો છે, પણ ઇસ્લામની અંદર આ પહેલો મહિનો ઇમામ હુસૈનની શહાદતના ગમની સાથે ગમે હુસૈનની અંદર અને યાદ હુસૈનની અંદર મનાવવામાં આવે છે। આકા હુસૈનની બારગાહ અને તેમના 72 જાનિસારોની કે જેમની શહાદતોને યાદ કરવામાં આવે છે, એમની કુરબાનીઓને યાદ કરવામાં આવે છે, એમના પૈગામને યાદ કરવામાં આવે છે કે હકનો પરચમ બુલંદ રાખી હકને દામન પકડી અને હકની સાથે રહેવું, જાલિમ ગમે એટલો હોય પણ ક્યારે પણ બાતિલની સામે ઝૂકવું નહીં, એ ઇમામે હુસૈનનો પૈગામ છે। તો આપણે પણ એ જ કહીએ કે સચ્ચાઈનો સાથ અને સચ્ચાઈની સાથે રહેવું, સચ્ચાઈનો સાથ રહેવું અને હકની સાથે રહેવું એ જ ઇમામે હુસૈનનો પૈગામ અને એ જ કરબલાનું પૈગામ છે। સબ્ર ઇસ્તકલાલની સાથે મરજી મૌલાની સાથે એમને જ્યારે શહીદે કરબલાએ કરબલના મેદાનની અંદર ભૂખા અને પ્યાસા રહીને પણ જ્યારે આપને માલો દौलत જાહો જલાલત અને આપને બાદશાહતની પણ જ્યારે ઓફરો કરવામાં આવતી ત્યારે આપ કહેતા કે નહીં, હું બાતિલની સામે ક્યારે પણ કોઈ લોભ લાલચ રાખીશ નહીં અને કોઈ લોભ લાલચ વગર હું હકના પૈગામની સાથે રહી અલ્લાહ અને અલ્લાહના ફરમાન અને અલ્લાહના રસૂલના પૈગામને દુનિયાની અંદર ફેલાવીશ। અને એ જ મિશનની સાથે એમને શહીદે કરબલાએ કરબલાના મેદાનની અંદર પોતાની શહાદતોરી લીધી, જેને
દરેક મોરબી નહીં બલ્कि તમામ હિન્દુસ્તાન નહીં બल्कि પૂરી દુનિયાના મુસલમાનો નહીં બल्कि દરેક ઇન્સાન ઇમામે હુસૈનની શહાદતને યાદ કરી અને બઝમે હુસૈન અને ગમે હુસૈન મનાવે છે. મૌલા તાલાની બારગાહમાં દુઆ છે કે અલ્લાહ મારું તાલા આકા હુસૈનના સદકે અમારી મોરબી અને બિલખુसूस માદરે વતન હિન્દુસ્તાનની અંદર અમન સુકૂન શાંતિ અને સલામતી આપે. અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્ત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે.